ખેડાના ઠાસરામાં એક વ્યક્તિએ રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। ઠાસરાના ખીજલપુરમાં રહેતા ધનજી લુહારના ઘરમાં MGVCLનું વીજ પોલ પસાર થાય છે અને તે વીજ પોલ અન્ય જગ્યાએ ખસેડવા માટે છેલ્લા 7 વર્ષથી ધનજી લુહાર રજૂઆત કરે છે। સ્થાનિક MGVCLની કચેરીથી લઈ અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીથી તેઓ રજૂઆત કરી ચૂક્યા છે। વીજ પોલ ખસેડવા માટે જરૂરી રકમ પણ ચૂકવી દીધી છે, છતાં વીજ પોલ દૂર થતો નથી અને સ્થાનિક અધિકારીઓ તેમની સાથે ઉદ્ધતેભર્યું વર્તન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે। ધનજી લુહાર પશુપાલન કરી અને ગુજરાન ચલાવે છે અને કાચા ઘરમાં 12 પરિવારજનો સાથે વસવાટ કરે છે। વીજ પોલ પરથી પસાર થતા કરંટથી સતત પરિવારજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। મેં રાષ્ટ્રપતિને લખી છે કે મને ઈચ્છા મૃત્યુ આપી દો। મારા ઘરના 12 સભ્યો છે, નાના મોટા, કાલે ઉઠીને કરંટ લાગે મરી જાય તો એની કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં। MGVCL મેં કહ્યું કે ભાઈ મારા ઘરના 12 સભ્યો છે, કાલે ઉઠીને કંઈક થશે જાનારી તો કે મારા ઘરના પૈસા ભરવાના નથી, એ MGVCL ગણાય પડશે એવું એન્જિનિયર મને ઉજ્જડ જવાબ આપે છે। આખરે હું ત્રાસી અને મેં આ પગલું ભર્યું છે। સ્થળ પર લાઈન શિફ્ટિંગ માટે 2-3 વખત અમારા જે તે વખતના નાયબ ઇજનેરશ્રીએ પ્રયત્ન કરેલા છે, પણ આજુબાજુના લોકોના વિરોધના કારણે થાંભલો હટી શકાયો તેમ નથી। આજની તારીખમાં પણ ધારો કે આ થાંભલો હટાવવો હોય તો સ્થળ ઉપર બિનવિવાદી જગ્યા મળી જાય તો થાંભલો હટી શકે એમ છે।